सभी लोग जय सच्चिदानंद बोलिए। जय सच्चिदानंद। ओके, खुशी बेन, करिश्मा बेन। हाँ, जय सच्चिदानंद। દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા ભજનની રડ મને લાગી, દાદા ભજનની રડ મને લાગી, ભક્તિ રસમાં નહાવું છે, ભક્તિ રસમાં નહાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, ભવસાગરમાં નૈયા મારી ડોલે, ભવસાગરમાં નૈયા મારી ડોલે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જીવન મારું બન્યું અકારું, જીવન મારું બન્યું અકારું, દાદા ચરણમાં રહેવું છે, દાદા ચરણમાં રહેવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા તમારી આજ્ઞામાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને, જ્ઞાનામૃત મારે પીવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા વિતરાગીની દીક્ષા પામી,
દાદા વિતરાગીની દીક્ષા પામી. દાદા જેવું મારે થાવું છે. દાદા જેવું મારે થાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. દાદાનું ગીત મારે ગાવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાયલબેન, પુત્ર આવે ત્યાર સુધી 9 કલમો કરીએ. હા. આપ કેજો કોણ બોલાવે. હા. જય સચ્ચિદાનંદ. વિધિ ફર્સ્ટ કલમ. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. ખુશી ચેન્નાઈ સેકન્ડ કલમ. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પરમાણ ન દુભે, ન દુભાવાય કે દુભવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પરમાણ ન દુભે એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન, શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. દર્શના થર્ડ કલમ. हे दादा भगवान, थर्ड कलम दर्शना. हे दादा भगवान, मुझसे किसी भी देहदारी उपदेशक, साधु, साध्वी, आचार्य का अनुवाद, अपराध, अभिनय न करने की आप मुझे ऐसी परम शक्ति दे. जय सच्चिदानंद. श्रेया फोर्थ कलम. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્મા અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. जिया फिफ्थ कलम. जिया. તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. मोनिका सिक्स्थ कलम. હા, જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્मा के प्रति स्त्री, पुरुष या नपुंसक गमे ते लिंगधारी હોય तो उसके संबंध में किंचित मात्र पण विषय विकास संबंधी दोषों, इच्छाओं, चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए, करता प्रत्यय न अनुदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. दर्शन सेवेंथ कलम. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. खुशी अहमदाबाद. हाँ, जय सच्चिदानंद. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ.
Divya, 9th column. મારે ભણવાની પરમ શક્તિ આપો. Jai જય Satchidanand. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. Okay. આપકા ભૂત- હા હા પાયલબેન. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. આપણે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. અવ્યય આપ બોલીએ. હા, જય સચ્ચિદાનંદ. એ અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારું પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. એ શુદ્ધા ભગવાન, હું આપને એવી ભાવે અત્યંત ભક્તિપૂર્વક પ્રશંસા કરું છું. અજ્ઞાનતા કરીને મેં જો શીખ્યા છે તે સારા દોષને જ્યારે કરું છું તેના થ્રુ હું પસ્તાવ કરું છું અને આપની સમક્ષ જારે કરું છું. તેના થ્રુ પસ્તાવ કરું છું અને આપને એ પ્રભુ ક્ષમા કરો. ફરી દોષો કરીને એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એ ખુદા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને હવે સ્વરૂપ પ્રાપ્ત થાય. અમને તમારા હવે સ્વરૂપ ચમકારીએ. ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાયલબેન, આપકા પુત્ર બિહારી આનંદજી આવે છે તો આપણે ત્રિમંત્ર બોલાઈને પ્રેયર્સ કરાઈને ચાલુ કરીએ. હા. Yeah, Karo, I'm back now. Okay, so Okay. go ahead. I'm trying to get on the computer. Okay, go ahead. Okay. Okay. વિધિ પાયલબેન, બોલાવજો, હા. બધા ફોલો કરશો. હા, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચ નમુકારો, સૌ પાવપણાશણો, મંગલાણમ ચ સૌવે સિમ, પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. Okay, Chennai, Delhi prayer. जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि जय मैं सच्चिदानंद। कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी सारा मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के जीवन व्यवहार में बहुत सिंसियर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संगत लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस समझ में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Okay, Darshna and Kushal, study prayer. हे दाता भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं,
उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी बढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। दिव्या, हे दादा भगवान, हम हैं आपके बच्चे, आप में आपके बच्चे। Sacchidanand. Okay, continue. दिल के हैं सच्चे, सच्चे फिर भी है सच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे। जय सच्चिदानंद। Jai Sachidanand. Okay, let us हम चेक करेंगे सत्साधन का वेरी गुड प्रोग्रेस लगता है अभी। श्रेया दीदी। हाँ जी सच्चिदानंद, आज मैंने 25 आउट ऑफ 25 सत्साधन किए थे। खुशी दीदी। हाँ जय सच्चिदानंद, आज मैंने 23 आउट ऑफ 25 सत्साधन किए थे। अच्छा बोलो, बाकी रह गया हो तो उसको बोलने का क्या हुआ? हाँ वो मेरी प्रातः विधि रह गई थी और शुद्धात्मा प्रति प्रार्थना एक बार रह गई थी। रीजन देने का है ना, रह गई तो मालूम पड़ा 2 बाकी है। व्हाट इज द रीजन? चोर आया था। ओके वेरी गुड। विधि दीदी। हाँ जय सच्चिदानंद, आज मेरे 28 आउट ऑफ 28 सत्साधन हुए हैं। वेरी गुड। चेन्नई। हाँ जय सच्चिदानंद, आज मेरा 22 आउट ऑफ 25 सत्साधन हुए, उसमें से मेरा 3 टाइम्स 3 मंत्र रह गया। मैं सुबह नहीं कर पाई, सिर्फ मैं 2 टाइम्स ही किया। तो 3 मंथ तो अभी भी बैठ के भी कर सकते हैं ना। वो सुबह करने का होता है ना। नहीं, यू टू कंप्लीट, कभी नहीं टाइम मिलता है तो कभी भी कंप्लीट कर देने का। नहीं, मुझे लगता है सुबह करने का होता है तो सुबह ही होना चाहिए। नो 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 नो, देयर इज नो हार्ड फास्ट रूल नहीं है। अभी भी ध्यान से करने का। ओके। हाँ बस सबको मालूम पड़ गया। कभी कभी नहीं हो सकता है ना वो टाइम पे। देखो अभी आपका स्केड्यूल देखोगे, एवरीडे कुछ ना कुछ डिफरेंट टाइमिंग हो में आप करते हैं सब। ओके करिश्मा। हाँ जय सच्चिदानंद, आज मैंने मम्मी की मदद की थी। क्यों 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 क्यों? आज मैंने मम्मी की मदद की थी। तो क्या हो गया उसमें, और 9 कलम का क्या ताल्लुक है? Oh, it is very bad. करिश्मा, आपको पापा को बोलना मेरे को फोन करे, ये नहीं चलेगा। खुशी। हाँ जय सच्चिदानंद, आज मेरे 11 आउट ऑफ 25 ही हुए थे। क्यों? आज मुझे प्रातः विधि, नमस्कार विधि और 9 कलम एक बार सब छूट गई थी। चूक गई तो मालूम पड़ा क्यों? टाइम नहीं था, बोरिंग था, चोर आया था, नहीं करने का था, नहीं करेंगे हम। नहीं, कंटाला आ गया था मुझे करना, आज नहीं करने। ओके अच्छा, कंटाला आ गया था, ऐसे बोलो ना। दर्शना। जय सच्चिदानंद, आज मेरे 24 आउट ऑफ 25 सत्साधन हुए थे। मेरी नमस्कार विधि छूट गई थी क्योंकि मुझे टाइम नहीं मिला था। तो क्यों टाइम नहीं मिला था? नहीं, कल टेस्ट था और स्कूल से हम देर से आए थे तो उसमें ही सारा टाइम चला गया, टाइम नहीं मिला कल। नमस्कार विधि में कितना टाइम लगता है?
15 मिनट प्लस 15 मिनट लगते हैं। नहीं, नमस्कार विधि 10-15 ओके 15 नमस्कार विधि ओके। तो 15 मिनट नहीं मिला सारा दिन में? मिला था बट पढ़ाई में चला गया था टाइम। अब पढ़ाई का स्केड्यूल है सारा 24 आवर्स पढ़ाई का स्केड्यूल है हाँ सारा पढ़ाई का स्केड्यूल होता है ना, उसमें 15 हाँ मिनट आज सारा दिन नहीं मिला। अभी ये सत्संग के मिला पहले क्या था। दिस एक्सक्यूजेस नहीं चलेगा ऐसा शाल। जय सच्चिदानंद, आज मेरे 22 आउट ऑफ 25 सत्साधन हुए थे। हाँ बोलो क्यों तो 3 बाकी रह गया? आज मेरे नमस्कार विधि छूट गई थी और स्टडी प्रेयर क्यों 2 क्यों बार क्यों छूट गई। क्यों अब आपको टाइम नहीं मिलता है कि नहीं करने का है? देखो मिलता बच्चे है। लोग टाइम तो सबके पास हो, बिहारी दादा बताएगा टाइम को सबके पास होता है जो करने का होता है। तो ओके आपको नहीं करने का है ऐसा रिपोर्ट में लिखो। दरअसल हाँ जय सच्चिदानंद, आज मेरा सत्साधन 24 आउट ऑफ 25 हुआ क्योंकि मैंने आज एक बार 9 कलम नहीं किया था क्योंकि मुझे चोर आ गया था। अभी अभी सोते पहले कर डालने का है कि नहीं? हाँ मीनाक्षी माँ जय सच्चिदानंद, आज मेरे 25 आउट ऑफ 25 सत्साधन हुए हैं। अभ्यय हाँ जय सच्चिदानंद, आज मेरे 25 आउट ऑफ 25 सत्साधन हुए। क्या दीदी? हाँ जय सच्चिदानंद, आज मेरे 25 आउट ऑफ 25 किए। ओके और तीर्थ तो रिपोर्ट नहीं भेजता है तो तीर्थ को इंटरेस्ट नहीं है। ओके तो अभी बिहारी दादा आप बातें करो, कभी होता है नहीं होता है तो पहले मुझे ये समझना है कि 25 ऑफ 25 25 ऑफ 20 ये શું છે? ओके देखो सच साधन टोटल हमने देखा है तो अभी विधि दी हाँ 25 कैसे करते हैं बिहारी दादा का बोलेगा बाद में देव का। पहले मुझे ये समझना पड़ेगा कि ये क्या है। हाँ 25 सत्साधन मीन्स 5 टाइम्स त्रिमंत्र सुबह में, 5 टाइम्स त्रिमंत्र शाम को या फिर रात को, फिर एक टाइम प्रातः विधि, एक टाइम नमस्कार विधि, 3 टाइम 9 कलम, 3 टाइम शुद्धात्मा के प्रति प्रार्थना, 10 मिनट कीर्तन भक्ति एक बार, फिर 2 टाइम डेली प्रेयर और 3 टाइम स्टडी प्रेयर। और ज्यादा टाइम हम स्टडी करते हैं तो हम ज्यादा टाइम भी बोल सकते हैं। और प्रेयर बिफोर स्लीपिंग, अगर ज्ञान लिया हुआ है तो मैं शुद्धात्मा हूँ और नहीं लिया हुआ है तो फिर विधि सो रही है, अंदर के दादा भगवान देख रहे हैं। और मेरी विधि हुई है इसलिए मेरे 28 है क्योंकि मुझे सर्वस्व, अंधारा कोटि और निश्चय व्यवहार चरण विधि करना है। ओह बहुत सारा होमवर्क है ज्ञान का भी। वो तो इम्पोर्टेंट नहीं है, बहुत सारा है वो बहुत सारा है रजनी भाई। हाँ वेरी गुड ओके। हाँ बच्चों के लिए बहुत એટલે મોડિફાઈ કરવું છે કે આજ રાખવાનું છે? ના આજ રાખીએ કારણ કે મેજોરિટી થઈ શકે છે। या બરાબર અત્યારના वो नहीं हो करेगा तो अभी रिमाइंड करके वो लाइन पे आ जाएगा ना। ओके 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 फाइन। ठीक है बच्चों को मेजोरिटी कर सकते हैं। बहुत अच्छी बात है। हाँ तो बच्चों को मैं ये कहना चाहता हूँ कि ये जो सत्य साधन है सब सुनते हैं? हाँ तो ये सत्य साधन करने से हमारी चित्त वृत्ति एकाग्र होती है, हमारा अंतःकरण शांत पड़ता है। तो ये पढ़ाई के समय में, पढ़ाई के टाइम में किसी भी टाइम निकाल कर ये कर लेते हैं
तो आपके लिए बहुत ही अच्छा है और पढ़ाई में आपको मदद मिलेगी। जो भी आप पढ़ेंगे वो जल्दी से याद रह जाएगा। विधि में टाइम जाएगा, लेकिन ये पढ़ाई जो पहले आप 2-3 दफा पढ़ते थे, तो अब एक बार पढ़ने से याद रह जाएगा। तो इसी तरह आपके टाइम की बचत होगी और आपके भीतर बहुत ही शक्ति प्रकट होती है। जब भी हम सारे जगत के कल्याणकारी पुरुषों को नमस्कार करते हैं, 9 कलम बोलते हैं, सभी प्रार्थना करते हैं, तो हमारे भीतर में बहुत सारी शक्ति प्रकट होती है और वो शक्ति पढ़ाई में आपकी चित्त वृत्ति एकाग्र करेगी और पढ़ाई में आपका अच्छी तरह से ध्यान रहेगा। तो ये सुबह में ही करना है ऐसा नहीं है, जब भी आपको टाइम मिले। सुबह का समय बेस्ट है, अगर आप जल्दी उठकर कर सकते हो तो वो बेस्ट समय है, लेकिन ऐसा शक्य नहीं है। तो किसी भी टाइम पर ये प्रार्थना आप कर सकते हो। प्रार्थना करने से शक्ति बढ़ती है, चित्त वृत्ति एकाग्र होती है, अंतःकरण शांत होता है और पढ़ाई में अच्छी तरह ध्यान देता है और अच्छी तरह से सब याद रह जाता है। ये सब हमारा अनुभव है, सभी आपके पुत्रों का अनुभव है। बराबर? हाँ हाँ, तो कोई भी टाइम पे कर लेने का है। मोनिका, हाँ करिश्मा, तो कोई भी टाइम, ऐसा नहीं कि सुबह में ही करना है, ऐसा नहीं है। हाँ आपको जब भी टाइम मिले शांति से बैठकर ये कर लेने का है। बराबर? हाँ हाँ देखो अभी ऐसा है ना बिहारी दादा, हाँ, कि जो आप माइंड सेट करेंगे, स्केड्यूल करेंगे तो हो ही जाएगा, हो ही जाएगा, हो ही जाएगा, ऐसा नहीं है। नहीं हो ही जाएगा, थोड़ी हाँ। तकलीफ पड़ेगी, लेकिन ये आपके लिए संपूर्ण रीत से हितकारी है। इसलिए पढ़ने का भी है, स्टडी भी करने का है, और अभी ये टाइम में आपको ये सभी शक्ति की बहुत सारी जरूरत है और ये सभी शक्तियां आपके भीतर में प्रकट होएगी और अच्छी तरह से आप पढ़ाई कर पाओगे। बराबर? हाँ तो किसी भी सबको तरह मालूम टाइम पड़ी? निकाल के कर लेने का है। ओके, तो खुशी हाँ। अहमदाबाद, हाँ आपको ऐसा नहीं लगता है कि फिनिश करना मांगता है? लगता है। आपको पास टाइम तो है ना? हाँ ओके, खुशी हम चिनाय, हाँ आपके पास टाइम तो है ना? हाँ है नहीं चिनाय, खुशी, हाँ हाँ आपको तो ऐसे मत कम करो कि हम लोग करने का है तो हो जाएगा सब, यू नो, ठीक है। और दूसरा कोई बाकी का सब 25 मेजोरिटी सब 25 वाला है। बहुत बहुत अच्छा है। हाँ, तो अभी अभी रेगुलरिटी आ गई है अभी। आज धीरे धीरे आ जाएगी। या आप आशीर्वाद दो सबको। खूब खूब आशीर्वाद, और आप नक्की करेंगे तो जरूर ये सब होगा। और ये पढ़ाई का ही एक भाग है, ऐसे समझ के करने का है, क्योंकि पढ़ाई आपकी बहुत इम्प्रूव होगी, याद शक्ति आपकी बहुत अच्छी होगी और चित्त की एकाग्र बुद्धि और अंतस्करण बिल्कुल शांत रहेगा। तो ये पढ़ाई का ही एक भाग है, पढ़ाई से अलग नहीं है। ये करोगे तो पढ़ाई अच्छी तरह से होगी। बराबर? हाँ हाँ, जय सच्चिदानंद। जैसे वेरी जय गुड। सच्चिदानंद। और ये एक सब्जेक्ट ऐड कर देने का, सत्साधन और आपका सब्जेक्ट है, और एवरी वीक एग्जाम लेने का, कितना हुआ और कितना नहीं हुआ।
and passing mark is only 100%, huh? बाकी सब failure है. Okay? तो ये से पासिंग मार्क 100%. 100%. That is it. Oh, बाकी सब फेल. बाकी सब 99 is fail. या बहुत बहुत हार्ड रखा है आप लोगों ने तो. नहीं, आपका दादा भगवान ने सब लाइफ अर्जी कर दिया ना. प्यारी दादा. हाँ, तो ये भी अभी करेंगे तो उसका लाइफ सब इजी हो जाएगा. बराबर. ओके. करिश्मा. और 9 कलम इम्पोर्टेंट है, मालूम है आपको क्यों? हाँ. क्यों? इससे हमारी गलतियां छूट जाती है. हाँ, तो ये इम्पोर्टेंट है. अभी कैसे छूट, और मम्मी के साथ हेल्प करते हैं ना, तब भी आप दोनों कर सकते हैं कि मम्मी चलो 9 कलम कर देंगे साथ में काम करके, तो हो जाएगा आपका काम. यार दादा ने क्या बोला, कितना भी टाइम मिलेगा वो भी अपना पूरा काम कर देने का. हाँ, बस एक साथ टाइम नहीं मिलता है तो टुकड़े टुकड़े करके भी पूरा करने का है. सुबह में थोड़ा टाइम मिलता है, दोपहर में मिलता है, शाम को मिलता है, तो वो अपने हिसाब से वो बांट देने का है, लेकिन वो पूरा करने का है. हाँ, मम्मी के साथ काम करते 9 कलम बोल सकते हैं, नो प्रॉब्लम. ओके. कहीं पर भी बोल सकते हैं. आप अप डाउन करते हैं तो भी बोल सकते हैं. बस में बैठे हैं और अप डाउन का टाइम आधा घंटा है, तो बीच में आप जो भी सत्साधन करना है, जो भी विधि करनी है, वो कर सकते हैं. कहीं पर भी कर सकते हैं, किसी भी टाइम पर कर सकते हैं. हाँ, जरूरी नहीं कि सुबह ही करने का है. बराबर. सबको समझ में आ गया? हाँ. ओके. जय सच्चिदानंद. अभी बिहारी दादा हम पद सुनेंगे. आज गेस्ट आए हैं, पायल मासी आज पद सुनाएंगे. ओके. एक मिनट का. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर. फल जो सुफल हो श्री जी सिमंदर वितरागेश्वर. जय हो संजीवनेश्वर सिद्ध व्यक्तेश्वर. फल जो सुफल हो श्री जी सिमंदर वितरागेश्वर. भूल भुलामणि माया मोहक. भूल भुलामणि माया मोहक. प्यास लुभामणि विषम रोगक. प्यास लुभामणि रोगक. रागे द्वेषे अविरत प्रयोग. रागे द्वेषे अविरत प्रयोग. कल्पिते कल्पे लो संयोग. कल्पिते कल्पे लो संयोग. भवनिर्भव हो राह दीपेश्वर वर्त जिनेश्वर. भवनिर्भव हो राह दीपेश्वर वर्त जिनेश्वर. जय हो संजीवनेश्वर
સિદ્ધ વ્યક્તિશ્વર ફળ જો સુફળ ભો શ્રીજી સિમંદર વિતરાગેશ્વર. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, बहुत बढ़िया पद आपने निकाला और अच्छा भी बहुत गाया, बराबर बिहारी दादा? अच्छी तरह से गाया. हाँ, तो इसको मालूम है ये आपने क्या गाया पायल मासी? સિમંદર સ્વામી પ્રભુ ઉપર પદ છે અને આમાં એટલે આપણને રાગ રાગ દ્વેષ ઉપર થોડુંક સમજાયું છે અને માયા ઉપર થોડુંક સમજાય છે કે ભૂલો ભૂલ ભૂલામણી માયા મોહક. બહુ ડિટેલમાં નથી સમજાતું. बिहारी दादा थोड़ो समझाइए. એટલે આ સિમંદર સ્વામી પર આખું આ પદ રચાયેલું છે. સિમંદર સ્વામીના કેવા ગુણ છે, એમને ભજવાથી શું મળે, એ પોતે તો વિતરાગ છે અને આ સંસારની ભૂલ ભૂલામણી માયા મોહક. એટલે માયા એ બીજું કશું નહીં પણ અજ્ઞાનતા છે, સ્વરૂપની અજ્ઞાનતા. એટલે એ ભૂલ ભૂલામણી માયામાંથી બહાર કાઢે છે અને તમામ રીતે રાગે દ્વેષે જે અવિરત પ્રયોગ થઈ રહ્યા છે અને જે આત્માની હાજરીમાં જે કલ્પના કરેલી છે, એ કલ્પેલો જે સંયોગ છે, એ બધા સંજોગ એ આ ભવમાં નિર્ભવ હો અને સિમંદર સ્વામી એ રાહ દીપેશ્વર, એટલે કે જેવી રીતે દીવો હોય ને દીવાથી એ સંસારમાંથી બહાર કાઢે, એવી રીતે સિમંદર સ્વામી એ રાહ દીપેશ્વર છે. બરાબર છે? ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે ઓકે, આપણે વિધિબેન અને પાયલબેન આપણે થોડી વાતો કરીએ બિહારી દાદા આનંદજી સાથે. તો મોહની વાત કરીએ. મોહ એટલે શું અને એ જરા વિધિબેન પાયલબેન જરા બોલો, તો પછી આપણે બિહારી દાદા વધારે એક્સપ્લેન કરે. તમને મોહ છે કે નહીં? મોહ છે, વસ્તુઓનો મોહ છે. એટલે વસ્તુઓનો મોહ છે. એકવાર બંને બોલી લે ને પછી તમે વાત કરજો એમની સાથે. હા, બોલો પાયલબેન. હા, એટલે ઘરમાં નાનામાં નાની વસ્તુઓ પણ વસાવી હોય તો એનો મોહ છે. બહાર જઈએ તો ખરીદવાનું મન થઈ જાય તો મોહ દેખાય છે. પછી તમારી પાસે બેઠા છે એમનો મોહ નથી? હા, એમનો તો બહુ જ મોહ છે. છોકરીનો તો વધારે જ મોહ છે. ઓકે, વિધિ દીદી તમારે? મને સૌથી વધારે કપડાનું ને ફેશનનો વધારે મોહ છે. અને પછી લાઈક બધી વસ્તુનો પણ મોહ છે કે ક્યાંક જઈએ તો કઈ બી ગમે તો તરત લઈ લેવાનું વિચાર્યા વગર, આ તે. એટલે એનો બહુ વધારે જ મોહ છે મને. કેમ, કોણ પૈસા આપે છે? જ્યારે લેવું હોય ત્યારે પૈસા કોણ આપે છે? એટલે પપ્પા કે લેવું હોય તો લઈ લે, પણ મારા મોંમાં ના ના નીકળે, હા જ હોય ઓલવેઝ. ઓકે ઓકે, હવે બિહારી દાદા આનંદજી હવે વાત કરો બંને સાથે. ઇન્ડિવિજ્યુઅલી જે કરવું હોય તો ઇન્ડિવિજ્યુઅલ પેલા કરો, જે કરવું હોય. પહેલા પાયલબેન ને લાવો. હા, બોલો.
છે સામે જ છે. નહીં એટલે મારે ફેરવવું પડશે. અચ્છા હા તમારે ફેરવો. હા એટલે મોહ જગતની ભાષાનો મોહ છે એ જુદી વસ્તુ છે, અને જ્ઞાનની ભાષાનો મોહ છે એ જુદી વસ્તુ છે. જ્ઞાનની ભાષામાં ભગવાનની દ્રષ્ટિએ મોહ કોને કયો તો કે અજ્ઞાન છે. અજ્ઞાનને એ જ મોટામાં મોટો મોહ છે. તો કે હું પાયેલ છું અને હું કરું છું. એટલે આ જ્યાં સુધી હતું અજ્ઞાન ત્યાં સુધી એ નવો નવો મોહ ઉભો થયા જ કરે, નવું નવું થયા જ કરે. અને અત્યારે જે આપણને મોહ દેખાય છે તો કે કંઈક ખરીદી લઈએ છે કે કંઈ કામ કરીએ છીએ, તેમ કરીએ છીએ, તો કે એ ખાલી થતો મોહ છે. શું છે? ખાલી થતો મોહ. ખાલી થતો મોહ છે. એટલે આ રે કારણ કે અનાદિના જે સંસ્કાર લઈને આવેલા છે ને એ સંસ્કાર હવે ખાલી થાય છે, પણ મૂળ મોહ ગયો. હું પાયેલ છું અને હું કરું છું એ જે અજ્ઞાન સ્વરૂપી મોહ હતો એમાંથી બહાર નીકળી ગયા. બરાબર? એટલે અત્યારે જે દેખાય છે, બે આંખોથી દેખાય છે એ મોહ જગતની ભાષાનો મોહ છે, અને આપણી જ્ઞાન ભાષામાં એ સંસ્કાર ખાલી થઈ રહ્યા છે. શું છે? ખાલી થઈ રહ્યા. જ્ઞાનની ભાષામાં ખાલી થઈ રહ્યા છે. હા, સંસ્કાર ખાલી થઈ રહ્યા છે. કારણ કે આ પાયલનો જે દેહ મળ્યો છે તો સંસ્કાર સાથે છે ને. જ્ઞાન મળ્યું આપણને, એ જ્ઞાની પુરુષની કૃપાથી જ્ઞાન મળ્યું, અને આપણે ખરેખર કોણ છે અને આ જગત કયા આધારે ચાલે છે, કોણ ચલાવી રહ્યું છે એનું આપણને જ્ઞાન થયું. એટલે એ અજ્ઞાનમાંથી બહાર નીકળ્યા એટલે મોહમાંથી બહાર નીકળ્યા એવું કહેવાય. અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી તમામ પ્રકારનો મોહ રહેલો જ હોય. ખ્યાલ આવ્યો? પણ આપણે આ અજ્ઞાન ગયું, હું પાયેલ છું એને બદલે હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું, અને હું કરું છું એને બદલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જે ભાન થયું, એટલે એ અજ્ઞાનથી તમે મુક્ત થયા કહેવાય. અને તમામ પ્રકારના મોહથી પણ મુક્ત થયા, જ્ઞાન મળ્યું એટલે. બરાબર. પણ જગતની ભાષામાં આ બધું દેખાશે. ખરીદી કરતા દેખાવ, તૈયાર થતા દેખાવ, ગરણા પહેરો, આ બધું દેખાય. તો કે એ ખાલી થતો મોહ છે ને એક વ્યવહાર છે. શું છે? ખાલી થતો મોહ છે ને એક વ્યવહાર છે. વ્યવહાર છે. દરઅસલ મોહ નથી, પણ જગતના લોકો આને જ મોહ કહે છે. બરાબર. એટલે અને આપણને પણ એવું જ લાગે કે હજુ મારામાં બહુ મોહ છે, હજુ આ છે, ખરીદવાનું મન થાય છે, આમ છે, તૈયાર થવાનું મન થાય છે, દીકરી માટે મોહ છે. તો કે એ જગતની ભાષાનો મોહ છે, ખરેખર મોહ નથી. સમજાઈ ગયું? બરાબર. હા. અને ખુશી વિધિ લેવાનું મન થયા કરે છે ને, હા એ મોહ છે. હા. જ્યાં સુધી તું એ વસ્તુ લે નહીં ત્યાં સુધી અંદર તને ચેન પડે નહીં. એ તો પપ્પા સારા છે કે પૂછે છે કે લેવું હોય તો લઈ લે, કે તું દબાણ કરે? ના ના, પપ્પા સામેથી જ કે. હા, એટલે બહુ દયાળુ છે પપ્પા, તને ઓળખે સારી રીતે એટલે કે છે કે લેવું હોય તો લઈ લે, અને આપણે ના પાડીએ જ નહીં ને. અને આપણે લઈ લઈએ છીએ. સમજાય? લઈ લઈએ છે એ જુદી વસ્તુ છે, પણ લેવાનું મન થયા કરે છે. નવા નવા ફેશન વાળા કપડા પહેરવાનું મન થયા કરે છે. હું કઈ રીતે સારી દેખાવું,
કઈ રીતે તૈયાર થવું, એ જે અંદર રહ્યા કરે છે એ મોહ છે. બરાબર. તૈયાર થાય છે એ મોહ નથી. હા. તૈયાર થાય છે એ અંદર રહેલા મોહનું પરિણામ છે. અંદર મોહ તને જે રીતે બતાવે છે કે આ રીતે તૈયાર થાવ, આજે આ પહેરો, આજે આમ પહેરો, આમ કરો, એ અંદર જે બતાવે છે એ દરઅસલ મોહ છે. અંદર જે બરાબર. ફૂટ્યા કરે છે ને હા. એ મોહ છે. બરાબર. અને એને મોહ પ્રમાણે આપણે તૈયાર થઈએ છીએ, ડ્રેસ પહેરીએ છીએ, એ એનું રિઝલ્ટ છે. બરાબર. એટલે અંદર વાળા મોહનું પ્રતિક્રમણ કરવાનું, બરાબર. એને ઓળખવાનું હા. કે આ આપણને હવે નચાવવા આવ્યો છે. બરાબર. અંદર હોય, બહાર કોઈને ખબર ના પડે ને. ના. મમ્મી પપ્પાને કોઈને ખબર ના પડે, પણ તને હા. ખબર પડે કે આ મોહ રાજા હવે આપણને નચાવવા માટે આવી રહ્યા છે. બરાબર. મોહ રાજા જાત જાતનું બધું બતાવે કે પેલું તો તે દિવસ પહેરી તું, આજે આ પહેરો, આ તો આપણે વારંવાર પહેરીએ છીએ, આ કોક વાર જ પહેરવા. એટલે એ જે બધું બતાવે એ મોહ છે. બરાબર છે. બરાબર. હા. એટલે એ ખાલી થતો મોહ છે, પણ આપણને મૂજવે અને ઘરનાને પણ મૂજવે. બરાબર. ખ્યાલ આવ્યો પાયલબેન? હા. હા. નિધિ? હા, પણ આ માણસો પ્રત્યે જે મોહ હોય, જેમ કે ફ્રેન્ડ્સ પ્રત્યે, કે લાઈક આજે જ એક ઇન્સિડન્ટ બન્યો હતો ઓફિસમાં. તો લાઈક અમે ફ્રેન્ડ્સ ની જેમ રહીએ છીએ, ભલે મારાથી મોટા છે દીદી, પણ ફ્રેન્ડ્સ જેવું બિહેવિયર થાય છે અમારે. તો મસ્તીમાં આમ લાઈક હાથાપાઈ થઈ જાય, થોડી થોડી આમ તાળી મારવાનું આ તે બધું. તો આજે જરાક વધારે તાળી વાગી ગઈ મારાથી, તો એ રીસાઈ ગયા. તો છે ને, એટલે મેં કીધું તમે આમ કરો ત્યારે કઈ નહીં. તો હજી પણ હું જયારે રસ્તામાં આવતી હતી ત્યારે મને એ વાત નહીં કરે તો આમ કરશે, તો આમ કરશે. તો એટલે એ મેડમ છે, કોણ છે? ના, એટલે જોબ કરે છે એ દીદી. દીદી જોબ કર ક્યાં? આપણી ઓફિસે જ. આપણી ઓફિસ? એટલે ઓફિસ ક્યાં છે? ઘરે? ગીતા મંદિર. એટલે તું ગીતા મંદિર જાય છે હા. ઓફિસે? હા. તું રોજ જાય? હા, રોજે. સારું સારું. એટલે ફ્રેન્ડશિપ હોય, આકર્ષણ હોય, એ બધું હોઈ શકે, બરાબર. પણ એને મોહ કહેવાતો નથી. હા. બરાબર. હા, બરાબર. તો એ શું છે? એ આકર્ષણ કહેવાય. ફ્રેન્ડશિપ હોય ને, હા. જેમ જેમ એકબીજાના વિચારો મળતા આવે, હા. પછી ધીરે ધીરે જે વિનય છે એ બધું તૂટતું જાય. એ મોટા હોય તોય પછી નાની આપણી જેમ હોય એ રીતે જ આપણે વાતચીત કરીએ, તાલી મારીએ, મસ્તી કરીએ, એટલે પછી ઉંમરનો ભેદ ભૂલાઈ જાય. બરાબર. એટલે એ વિનય ચુકાઈ જાય. હા. ખ્યાલ આવ્યો? હા, અને ખ્યાલ આવ્યો. બીજું બિહારી આનંદજી, હા, એ તો પાછી એ કામ કરે છે, પણ બોસ ની દીકરી છે, અને પેલા બેન તૈયાર થઈ જાઓ. કામ કરે છે. નહીં લે એમાં, એટલે હું બીજો ઉપયોગ કરી શકીશ. તમે જોઈન થાવ એકવાર. બરાબર. એ બોસ ની દીકરી છે, પછી પેલા બેન ત્યાં કામ કરે છે. તો એ થોડું હા, ધ્યાન રાખવું પડે ને કે ભાઈ એટલે થોડું જે ડિસ્ટન્સ. મર્યાદા રાખવી જોઈએ. પણ આ લેડીઝમાં કેવું હોય કે એકવાર ફ્રેન્ડશિપ થઈ જાય ને પછી ઉંમરનો બાદ જતો રહેશે. જેન્ટ્સમાં થોડું ડિસ્ટન્સ ને રહી શકે છે, પણ આ બેનપણા થઈ જાય ને, કેટલો એજમાં કેટલો ડિફરન્સ છે? 3 વર્ષનો. એ તો કઈ બહુ મોટા ના કહેવાય. તો હા. ફ્રેન્ડશિપ જેવું જ કહેવાય. તો મને એમ કે બહુ મોટી ઉંમર ના હશે. ના, 3 3 વર્ષનો વર્ષનો જ. 3 હા. વર્ષનો ડિફરન્સ ના કહેવાય. એટલે ફ્રેન્ડ જેવું જ કહેવાય. રજનીભાઈ. હા, બોલો. આ પરેશ આનંદજી જોડાય છે, એમને લેજો લિંક. આવી ગયા ઓકે. પરેશ આનંદજી. ઓકે. હા.
જય સચિદાનંદ પ્રશાંત જી. યાર તમે રહો છો કે પછી જાઓ છો? ના, પરેશજી આવી ગયા. ઓકે ઓકે ફાઇન. એટલે પરેશ આવી જાઓ અહીંયા. ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ પ્રશાંતજી. હમણાં પરેશાનજી મોહની વાત થતી હતી. મોહ. તો વિધિબેન અને પાયલબેન એમને મોહ નું કહ્યું, તો થોડી વાતો કરો પછી આપણે બીજા ક્વેશ્ચન લઈએ. પ્રશાંતજી. પરેશાનજી. બિહારીયાનજી. બિહારીયાનજી. હા, પરેશાનજી જોઈન થઈ ગયા છે. ના, એમનું કનેક્શન નથી બરાબર લાગતું. ભાઈ કનેક્શન બરાબર નહીં લાગતું કે? હા, ગયા એ ડ્રોપ ઓફ થયા. થોડું વાઈફાઈ કરી દો. હા, વાઈફાઈ કરો ને. 1 મિનિટ વાઈફાઈ કરે છે, ત્યાં સુધી ચાલુ રાખો. ઓકે. વાઈફાઈ જોઈન કરો ભાઈ. તો ત્યાં સુધી બિહારીયાનજી. હા, રાજેશભાઈ ને કઈ કેવું છું? રાજેશભાઈ. રાજેશભાઈ બોલો. પરેશાનજી નો અવાજ આવ્યો? આવ્યો. પરેશાનજી નો અવાજ આવ્યો ને? હા, 1 મિનિટ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી હાજી. બોલો બોલો સાહેબ. હમણાં મોહ વિશે વાત થતી હતી. હા. પાયલબેન એમના મોહ કયો, વિધિબેન એમનો મોહ કયો? ફોટો ખરા. હા, બોલો પાયલબેન, બોલો વિધિબેન, પછી રાજેશભાઈ આપણે વાત કરીએ. ઓકે. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. મને વસ્તુ લેવાનું મોહ થાય, ઘરમાં બધી વસ્તુઓ લેવાનું મોહ થાય. રાઈટ. છોકરીનો બહુ મોહ થાય. રાઈટ. અને બધી વસ્તુ લઈ લઈને ઘરમાં ભરી રાખવાનો બહુ મોહ થાય. રાઈટ. પહેરે ના. હા. હા, કલર જોઈને વધારે ખેંચાઈ જાય. હા. હા, મારા બેનને એવું છે, કલર વધારે, કપડું ના જુએ, કલર જુએ. એટલે ભાન ભૂલી જાય. મોહ ભાન ભૂલાવડાવે. જરૂર ના હોય તો પણ શોપિંગ કરાવે એને મોહ કહેવાય. હા, પણ મોહથી માર બહુ પડે આપણને. વગર લાકડીનો માર પડે. એ આપણને બહુ નુકસાન કરે. ખ્યાલ આવ્યો? બહેનોને મોહ વધારે હોય, ખેંચાઈ જાય. કોઈ ખેંચી જાય આપણને ગમે? હા, પાણીમાં અત્યારે અહીંયા પાણી બહુ પડે છે, વરસાદ બહુ પડે છે. તેમાં પાણીમાં મોટા પૂર જેવું થઈ ગયું. તેમાં માણસ એક પડ્યો ને માણસને ખેંચી ગયું પાણી, તો શું થાય? ખેંચાઈ જાય. ખેંચાઈ જાય ને, તો એવું સંસારમાં મોહ ખેંચાઈ જાય. એટલે સંસારમાં જ ભટકાવ 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 કરે. દાદા ભગવાન કે આ સંસારમાં 1 સેકન્ડ માટેનું સુખ નથી, પણ મોહને કારણે સુખ લાગે છે. મોહને કારણે સુખ લાગે છે, જેમાં સુખ બિલકુલ નથી. તો હવે એ જે મોહ છે તેને આપણે જોવાનો કે આ આપણી પર કેવું કામ કરે છે. તમારા જેવા એક બેનને છે ને કંઈક લેવાનું મન થયું, સોનાની વીંટી કે બંગડી જે હોય તે, તો મારી સાથે થોડો સત્સંગ થયો, એટલે કે ના હવે તો નથી જ લેવું. તો એને 2-4 મહિના કાઢ્યા. પછી 5મા મહિને શું થયું કે ઓલી શાકભાજી લેવા જાય ને, તો પછી એક દિવસ દુકાનની પર નજર પડી. પછી પાછા 2-4 દિવસ પછી હા આ દુકાન બરોબર છે, કેમનું કરીશું. પછી ધીરે રહીને બીજા 2-4 દિવસ પછી પાછા શાકભાજી લેવા ગયા, ત્યારે ધીરે રહીને એમને એમ થયું
ખાલી જોવું તો ખરું, ભલે લેવાનું નથી, જોવું તો ખરું કેવી ડિઝાઇન છે, શું છે, આ છે. એટલે દુકાનમાં ઘુસાડ્યો, મને ધક્કો માર્યો, ખ્યાલ મોએ ધક્કો માર્યો તો દુકાનમાં ગયા, જોયું, પછી પાછા આવી ગયા, પછી પાછા 2-4 દિવસ પછી ગયા, ના નથી લેવાની. પછી પાછા મહિનો ગયા પછી પાછો એક વખત તો ઘૂસી જ ગયા કે હવે જોઈ લઉં ને એક વખત હવે લઈ લે, એમ કરીને લઈને બહાર આવ્યા. 6 મહિના થયા પણ ઓલામાં ખેંચી જાય. તો જોવાનો કે આ કેવું અંદરથી ધક્કો વાગે છે. આ જે ધક્કો વાગે છે એ અંદર કેવો ધક્કો વાગે, કોઈ આપણને ધક્કો મારે ને તો આપણને ન ગમે, પણ આ અંદરથી મોહ એટલે શું, અંદરથી ધક્કો મારે, ન કરવું હોય તો એ કરાવડાવે. એમાં બહુ ભટકવું પડે, બહુ માર ખાવો પડે, વિવેક ચાલ્યો જાય એમાં. મેઇન વસ્તુ તો શું છે, વિવેક ચાલ્યો જાય, બહુ નુકસાન કરી જાય આપણું. કપડા અને નિર્જીવ વસ્તુનો મોહ હજુ ચલાવી લેવાય. મિશ્ર ચેતનનો મોહ બહુ ડેન્જર છે, બહુ જ માર ખવડાવે, બહુ જ ભટકાવે અને હેરાન થઈ જઈએ. ખ્યાલ આવે? મિશ્ર ચેતન એટલે જીવતાનો મોહ. જીવતાનો મોહ બહુ આપણને હેરાન કરે. વસ્તુનો મોહ હજુ ચલાવી લેવાય. સોનાનો છે, કપડાનો છે, બંગલાનો છે, ગાડીનો છે, ચાલે, કારણ કે સામે ક્લેમ કરનારા નથી. આ તો જીવતા તો ક્લેમ કરે, એટલે બહુ હેરાન થઈએ આપણે. ખ્યાલ આવ્યો વાતને? હા, બોલો બીજું. વિધિબેન બોલો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને કપડાનો, ફેશનનો ને માણસોનો બહુ મોહ છે. માણસોનો એટલે કોઈ રીસાઈ જાય ને તો ગમે નહીં કે આ મારી સાથે બોલશે નહીં તો મારા સંબંધ બગડશે. ના, મને એમ કે લોકો ઓલો કૂતરાનો મોહ છે તો નાનું કૂતરું લઈ આવે ઘરે, એ મોહને કારણે ઘરે લઈ આવે. તો મેં કીધું આવા માણસો એટલે એ લોકોને ઘરે લઈ આવે છે તું એમ? હા, એ તો બરોબર છે, ચાલે. કપડાનો મોહ તો ચાલશે, હા, વાંધો નહીં. દાદા ભગવાનને મોહ હતો પણ એ નડે એવો નહોતો. કપડાનો મોહ વાંધો નથી, આપણે જીવતાનો મોહ નહીં વાંધો છે, ઉઠાયો છે. હા, એ બહુ ખાસ જોવા જેવું. છોકરા પ્રત્યે, કોઈ છોકરા પ્રત્યે આપણને ખેંચાય ને ત્યાં બહુ એલર્ટ રહેવાનું. ખ્યાલ આવે? બીજો બધો મોહને ચલાવી લેવાનો, કારણ કે એ ડેન્જર નથી, ભટકાવનારું નથી, ક્લેમ કરનારું નથી. એટલે જીવતા સાથે સાચવવાનું ખાસ. બરોબર? હા, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાવ, એક મિનિટ. રાજેશભાઈ શું કહેતા તમે? હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સાહેબ, બોલો. હમણાં સાહેબ તમે જે પેલું ક્લેમ નું કહ્યું ને, હમણાં તમે કહ્યું ને બેન ને કે ક્લેમ કરે. હા, એ ક્લેમ કેવી રીતનું, એના પર થોડો પ્રકાશ પાડો ને. ક્લેમ કરે ને સામે વાળો, તમને મોહ હોય. પીવું 1 મિનિટ, પાણી પીવું. રાજેશભાઈ, ક્લેમ કરે ને, જીવતા માણસ ક્લેમ કરે, મોહને કારણે તમે પાસે ખેંચો અને પછી એના પ્રમાણે ન થાય કે કંઈ પણ કરે એટલે પછી બહુ ક્લેમ કરે આપણી ઉપર, દાવો માંડે, દાવો. એટલે કેમ આમ ના પદ છે, કવિરાજનું બહુ મસ્ત પદ છે. હાજી. અમે કેવા પુણ્યશાળીમાં 2nd પેરેગ્રાફ છે. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી, મોહમાં કરાર થઈ જાય. હાજી. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી, તેમાં મિશ્ર ચેતન દાવા કરે કરારી, દાવા કરે કરારી. દાવો કરે સાહેબ, ખ્યાલ આવે ને? એટલે મિશ્ર ચેતન એટલે જ આ આપણે દાદા કહે છે ને
કે આ 2-4 જણા જે કુટુંબના માણસો છે, તે ફાઇલો છે, એને કારણે જ આપણે મોક્ષ કોઈ બેઠા છે. આપણે સંસારમાં ભટકવું પડે છે. ખ્યાલ આવ્યો? હાજી, એટલે દાવો કરે એટલે તમે આમ ક્લેમ કેમ બાકી છે, ક્લેમ એ એટલે પૂરા આપણે કરવા પડશે તમારે. એટલે તમે કેમ આમ કર્યું ને કેમ ના કર્યું એ જે કરે એ કેમ ના કર્યું, કેમ આવું નથી કરતા, મને આ અપાવતા નથી, મને તે અપાવતા નથી, રાગ દ્વેષ થયા કરે જબરજસ્ત. બરાબર. એટલે હવે નિકાલ કરો. એટલે દાદા કે હવે નિકાલ કરો. જે હાજી. 4-5 મુખ્ય ફાઇલ છે, 8-10, તેનો નિકાલ કરો. ફાઇલ પહેલા તો દેખાવી જોઈએ. ફાઇલ દેખાય તો મોહ ઓછો થઈ જાય, ને વાઈફ દેખાય, છોકરો દેખાય તો મોહ વધે. હાજી. મોહ મારી દીકરી, મારો દીકરો બોલે એટલે મોહ વધી જાય જબરજસ્ત. અને આ ફાઇલ છે બોલે, અંદર જુએ બરાબર કે આ ફાઇલ છે, એટલે એ મોહ આખો હળહળાટ ખલાસ થઈ જાય અને ફર્સ્ટ ક્લાસ ડીલિંગ થાય. એટલે મારું બોલવાની અંદરમાં વાંધો નથી, પણ એની અંદરમાં અંદરથી જે એ સમજવું અને ચોંટ રાખવી એનો વાંધો છે. એ ડ્રામેટિક, જેને મારું તો બોલવું પડે ને, વ્યવહારમાં તો બોલવું જ પડે ને. નહીં તો કેમનું ચાલે? હા, પણ એ ડ્રામેટિક. હા, પણ અંદર તો ફાઇલ છે ભાઈ. આ ફાઇલ છે, જોજે. હા, એટલે મારું બોલે એટલે કઈડે, ખબર તમને? હા, એટલે ચોંટ સાથે બોલે તો વાંધો છે. ના, પણ શું થાય પછી ખબર છે? મારું બોલે એટલે ખબર તમને? ના, એ જરા પ્રકાશ પાડો. નહીં ખબર? ના યાર, બહુ વખત મેં તો કીધું. આપણે એક વાણિયો હતો, હા, અને વાણિયો નથી. તે વાણિયો 15 દિવસ માટે બહાર ગયેલો. તે પછી 15 દિવસ પછી આવ્યો. તો વાણિયાને તો તરત બોલે નહીં કે તમે આવી ગયા. એને છોકરાને કે, જો પપ્પા આવ્યા, જો પપ્પા આવ્યા, જો પપ્પા આવ્યા. એટલે પછી છોકરોને મોકલે, પપ્પાની બેગ લઈ લે, આમ છે તેમ છે, એવું કરે. એટલે પપ્પાને બહુ વાલ લાગે, અને પપ્પા પપ્પા બોલે પાછો ઓલો. એટલે પપ્પા પપ્પા બોલે ને, એટલે ઓલાને વાલ બહુ ઉભરાય, મોં ઉભરાઈ જાય, મોં. હાજી. એટલો બધો ઉભરાઈ જાય ને કે ઓલા છોકરાને ઉઠાવીને જોરથી ગળે લગાડે, દબાઈ દે. દબાઈ દે. હવે છોકરાને તો ગળે લગાવી દે, 2 વર્ષના છોકરાને ગળે દબાઈ દે તો શું થાય? છોકરું બિચારું દબાઈ જાય. દબાઈ જાય પછી શું થાય? રડે. અરે શું રડે? રડે ના, છૂટવાની કોશિશ કરે, છતાં છૂટે ના, કારણ કે ઓલાને વાલ બહુ ઉભરાઈ ગયું છે. બરાબર. છોકરો પછી બચકું ભરી લે. ખ્યાલ આવે? એ બચકું ભરી લે. બચકું ભરેલો છોડી દે, તરત જ છોડી દે. તરત મોં બધો ઉતરી જાય એનો. ઓલાય બચકું કેમ ભર્યું તું? તો કે એને શ્વાસ લેવાની તકલીફ પડી ગઈ હતી, એકદમ ગુંગળાઈ ગયેલો, એટલે બચકું ભરી દે. ત્યાં મોંથી ગુંગળાઈ જાય, તે બચકું ભરી લે પછી એકબીજાને. ખ્યાલ આવ્યો? બરાબર. તમે દાખલો એવો આપો ને કે બરાબર ખ્યાલ આવી જાય. હા, દાદા ભગવાનનો દાખલો જ ભાઈ, મારો નથી. એટલે જ્યાં મારું બોલ્યા ને એટલે તો મરી ગયા તમે. એવું ચોંટશે કે ઉખડે નહીં, અને લોહી પીતું જ જશે. ઓલી ગળો હોય ને, ગળો, પાણીમાં ગળો હોય ને, એ પગે ચોંટે ને, ઉખડે ના. ચામડી લઈને ઉખડે. ઉખડે. ચામડી લઈને. હા, તે લોહી પીધે જ જાય. મારું બોલ્યો એટલે લોહી પીધે જ ગયું, પીધે જ ગયું, પીધે જ ગયું, પતી ગયું. તમારે એના માટે કામ કરીએ જ જવાનું, કરીએ જ જવાનું, કરીએ જ જવાનું. મારું બોલ્યા એટલે તમે ગુલામ થયા. You have lost your સ્વતંત્રતા in arbitrary. તમે સ્વતંત્રતા ખોઈ બેઠા. પણ ચોંટ સાથે બોલ્યા તો, ડ્રામેટિક બોલ્યા તો વાંધો નથી. જોઈ ને હવે સંસારમાં ભટકાઈ ગયા તેને શું સમજવાનું? અરે આટલું બધી જ્ઞાનનો ઉપયોગ મૂકે તો એ નથી રહેતું ભાઈ. તમે ચોંટ સાથે કન્ડિશન કેમ કરો છો હવે? ના, એટલે આમાં જે છે ને, આમાં બીજો એક વાત હતી કે આ હમણાં તમે જે કહ્યું નથી રહેતું, એટલે આપણે બધા આમ જ્ઞાન તો લીધું, પણ પછી ક્યારેક આ જે નથી રહેતું, બરાબર નથી રહેતું એવું નહીં. પાછલા તમારા હિસાબો તમને ચૂકવે અને તમને મારું કરાવડાવે અને માર ખવડાવે. હા, એ ધક્કો આવે. પણ વાત એ ધક્કો આવે એ બધી વાત બરોબર, પણ કહેવા શું કે વાત સમજી લેવાની કે જ્યાં મારું બોલ્યા ને ત્યાં તમારે એને સર્વિસ 24 કલાક આપવાની. બરાબર. મારો છોકરો એટલે 24 કલાક સર્વિસ આપો, મારો હસબન્ડ 24 કલાક સર્વિસ આપો.
મારું ઘર 24 કલાક ઘરને સરખું કરો. હમ મારું બોલ્યા એટલે તમારે 24 કલાક સર્વિસ આપવાની. એવા 10-15 જણા 20-25 જણા ભેગા થઈ જાય તો શું થાય? મજા આવે ને. અરે લેમેલ થઈ જાય, મજા શું આવે. પછી કંટાળે, પણ ખબર ના પડે કે શેને કારણે આવું બધું થાય છે. મને ખબર ના પડે, ખબર પડે તો બહુ મોટી વસ્તુ કહેવાય. બરાબર. હા, પણ આપણને તો હવે આમ ખ્યાલ આવે કે આ બધું આ હેરાન થઈએ છીએ આના કારણે. રાઈટ. ના, ખબર પડે તો બહુ મોટી જાગૃતિ કહેવાય સાહેબ. ખબર પડે ને તો બહુ મોટી જાગૃતિ કહેવાય કે આ મારાપણાને આધારે મને માર પડ્યો. ખ્યાલ આવ્યો? હાજી. હવે હું આપણને જે આજે જ્ઞાન લીધા પછી ઘણી વખત જયારે અજાગૃતિની અંદરમાં કે તન્મયાકાર થઈ જવાય છે, બરાબર, તો એ ડિસ્ચાર્જ ના ધક્કાને લીધે થઈ જવાય છે. ડિસ્ચાર્જ નો ધક્કો, પોતાની અણસમજણ, ઇન્વોલ્વનેસ જેને કહીએ, ઇન્વોલ્વ થઈ જવાય. સમજણ મોટો રોલ ભજવે છે. પછી તો સમજણ આવે તો પછી તન્મય થાય, પણ એ પછી છૂટી પડતો થાય. હવે એની અંદરમાં શું છે કે ઘણી વખત એવું થાય ને કે એક પછી બીજું, બીજા પછી ત્રીજું જો લિંક લાગે ને, એટલે પેલું જાગ્રત થવાનો પેલો જે આમ આપણે શું કહીએ કે મોકો જ ના આવે. હા, એ તો બરોબર ને. એના મોકો એવું બધું ના આવે. સમજેલો હોય ને તો તરત રિકવર કરી દે. ના, એટલે આ શું માર જુદો છે અને અણસમજણનો માર જુદો છે. ના, અહીંયા તો બેની વચ્ચે ઝોલા ખાઈએ છે ને એની વાત છે. ના, અણસમજણનો માર મોટો પડે છે. હજુ આપણે મારાપણાથી કેટલું નુકસાન થાય, કેટલો માર પડે ને શું કામ કરે એ બહુ સમજવાની જરૂર છે સાહેબ. ના, એટલે આ બધું કરીએ ખરા, પણ પછી એની અંદરમાં એમ થાય કે ભાઈ આ આપણી જે ડ્યુટી છે ને, ડ્યુટી સમજીને કરીએ છીએ. ના, એ બધી પોલમ પોલ છે ને, એટલે કહું છું ને સમજણ બહુ જરૂરી છે સાહેબ, બહુ બાકી છે સમજણ. કે આપણે કોઈ ફરજ નિભાવતા હોઈએ તો ગનેગારી સમજીને કરીએ, અંદરથી સમજતા હોઈએ કે આ ડ્યુટી છે, ગનેગારી છે. ના, તમે કરો છો જ ક્યાં? તમને વ્યવસ્થિત કરાવડાવે છે સાહેબ. હા, એ તો બરાબર છે. હા, પણ એની પાછળ સમજણ છે. 100% કરી જાય સમજણ. બહુ મોટું કામ કરે છે. આ તો અંદર પોલમ પોલ ચાલે છે, બહુ પોલમ પોલ ચાલે સાહેબ. એટલે આની અંદર આમ કરું છું, તેમ કરું છું, અરે એવા બહાના કાઢે, વાત નહીં કરવાની. બહુ આ અંતસ્કરણને બહુ જાણવા જેવું છે, સમજવા જેવું છે. આપણે બીજાને સમજવા જઈએ, પણ આને સમજે ને તો બહુ થઈ ગયું, કામ થઈ ગયું. હા, એ તો એકદમ બરોબર છે. એટલે આ જે પેલી એક વસ્તુ છે ને એ બરાબર છે કે ભાઈ આ ડિસ્ચાર્જ છે, આ બધું છે એ રહે છે, પણ એ ટાઈમે આ વ્યવસ્થિત કરાવડાવે છે જે તમે પાછળથી બોલ્યા ને એમાં કચાશ રહી જાય છે. અરે એમાં કચાશ રહી જાય, સમજણમાં કચાશ રહી જાય, બહુ બધું રહી જાય ભાઈ. એ બધું તો માર ખાધા પછી બધું રે. હવે ડિસ્ચાર્જ તો પાછું બોલવાનું નથી પાછું. હા, એ બોલવાનું નથી, એ તો આપણે સમજવા માટે પૂરતી જ આ વાત છે. આ તો પ્રકૃતિ છે ને સાહેબ, બહુ માર ખવડાવે. આપણી ફાઇલ આપણને નથી દેખાતી. ફાઇલ નથી દેખાતી. ફાઇલ નંબર 1 ફાઇલ નથી દેખાતી. હા, ફાઇલ નંબર 1 ફાઇલ દેખાય તો ઓહો, કલ્યાણ થઈ જાય સાહેબ. એના માટે જોરદાર જાગૃતિ જોઈએ, જોરદાર સમજણ જોઈએ. દર્શન આવે અને દર્શન કીધું. ફાઇલ નંબર 1 ફાઇલ દેખાય તો બહુ જ મોટું દર્શન કીધું કહેવાય. વચ્ચે મેં એવો પ્રયોગ કર્યો હતો કે જે આ વસ્તુ થાય છે ને એ એની અંદરમાંથી મતલબ શુદ્ધાત્માને આમ ફાઇલ નંબર 1 ની અંદરમાં થઈને બહારથી જે વ્યવહાર થાય છે એને આપણે જોતા જવાનું કેવી રીતે થાય છે એમ. તો એની અંદરમાં મને બહુ સારું રહ્યું હતું. જે પ્રયોગથી તમને છૂટવું પડતું હોય અને ફાઇલ દેખાતી હોય તો એ બેસ્ટ. બધાના પ્રયોગો જુદા જુદા હોય, બધાના વે ઓફ એપ્લિકેશન ઇઝ ડિફરન્ટ. કારણ કે બધાનો માલ જુદો, પ્રકૃતિ જુદી, સમજણ જુદી, એટલે ઇટ ડિપેન્ડ્સ. તો એક સામાન્ય ભાવે આપણે થોડી વાત કરીએ કે ભાઈ આવું છે, પછી એને જેવું પકડાય, જેવા આવરણ ખુલે એવી રીતના એ વર્કઆઉટ. બરાબર છે. બરોબર. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, હવે આપણે બે વસ્તુ લેવાની છે, તો દીપક આનંદજી.
જય સચ્ચિદાનંદ પરીક્ષાનંદજી. આપણે હમણાં 6 કસાય ઉપર ડિસ્ચાર્જ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ ઉપર રોજે 10 મિનિટનું પ્રતિક્રમણ રાખ્યું છે. નહીં તો એના સંબંધી આપણે સ્વાધ્યાય રાખ્યો છે. જય સચ્ચિદાનંદ. હમણાં આપણે 10 મિનિટ માટે 6 કસાય ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વિશે પ્રતિક્રમણ રાખ્યું છે. એના સંબંધી સ્વાધ્યાય એટલે મહાત્માઓ આપણે દ્રષ્ટિ લીધેલા ડિસ્ચાર્જ કસાયો છે, તો એ ડિસ્ચાર્જ કસાયો સામે આપણે કેવી જાગૃતિ રાખીએ? કારણ કે દાદાએ શું કીધું કે અમને જ્ઞાન કરલા પણ અમે શું કહેવાય અજ્ઞાની હતા, અમારું માન ભારે હતું. અને પછી એમ કીધું કે જ્ઞાન પછી એ બધું ગયું કે અંબાલાલ ભાઈ ના બદલે અંબાલાલ કીધું તો આખી રાત જાગતા હતા. પણ એમનો અહંકાર કે મમતા વગરનો હતો. એટલે આ બધી વાતને આપણે જોતા અને આખા જીવન દરમિયાન એમણે લક્ષ્મી સંબંધી એટલી બધી વિશેષ જાગૃતિ રાખી હતી. અને એમ કે પૂજાઓની કામનામાંથી એ નીકળી ગયા. તો એમ કે છે કે છેલ્લાના વચન હતા કે 2.5 ડિગ્રી તો પૂરી થઈ ગઈ. અમે બધાને કહેતા હતા 4 ડિગ્રી. તો એના સંબંધમાં કેવી રીતે પુરુષાર્થ રાખીએ આપણે આ ડિસ્ચાર્જ કસાયો સામે? જો પહેલા તો દીપકભાઈ, કશાય એ અણસમજણનું પરિણામ છે. એટલે જે બિલીફો આપણને પડેલી છે, જે બિલીફો એને જાણવી પડે. ફોર એક્ઝામ્પલ, પૈસા આપણે મહેનત કરીએ તો કમાઈ શકીએ એવી બિલીફ છે આપણી અંદર. પૈસા ભણીએ અથવા મહેનત કરીએ તો કમાવી શકીએ એવી બિલીફ છે. હવે એ બિલીફ ખોટી છે. એક લૌકિક દ્રષ્ટિએ બરોબર છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ એ વાત ખોટી છે. પૈસા કમાઈને મને સુખ મળશે. હલો, સંભળાય છે? સંભળાય છે. પૈસા કમાઈને મને સુખ મળશે પછી એ પણ બિલીફ ખોટી છે. પૈસા કમાવીને હું રાખી મૂકીશ, ઘર લઈશ ને મને શાંતિ મળશે, સુખ મળશે, એ બિલીફ ખોટી છે. પૈસા આવશે તો પેલું એવું પણ કઈ વિચારે છે ને કે હું સત્સંગ કરાવીશ ને બધું એ કરીશ. સત્સંગ કરાવીશ પણ એમાં પણ એ બધું ખોટું છે સાહેબ. હું કરી શકું છું એમાં આવે છે ને બધું. સત્સંગ કરાવીશ તો શું થઈ ગયું? એ પણ પ્રોબ્લેમ છે મોટો. મેં કરાવ્યો એટલે રાઈટ. એટલે અણસમજણથી કશાયો વર્કઆઉટ કરે છે. હવે મોટામાં મોટી બેઝિક સમજણ આપણને મળી કે હું જુદો છું અને પરેશ જુદો છે. તો હવે જે ડિસ્ચાર્જ કશાયો જે કામ કરે છે એ તમારી અંદર પડેલી રોંગ બિલીફ ના આધારે કામ કરે છે. હવે એની પાસે એને ખોરાક નથી મળતો, અજાણતા ખોરાક મળે છે. એટલે તમે એ વાતને સમજી નથી શક્યા માટે. તમારી અંદર એવી મોટી ગાંઠ છે કે જે તમને ખેંચી જાય છે. પણ ધેટ ઇઝ ઓનલી એ બધું ટકેલું છે પોતાની બિલીફને આધારે, પોતાની અણસમજણના આધારે. આ બધું ટકેલું છે પોતાની અણસમજણના આધારે. એટલે જેમ જેમ એ અણસમજણ જાય, દર્શન ખુલ્લું થાય, ફાઇલ નંબર 1 ને જોતો થાય, તો બધા કશાય પરિણામ શાંત થાય. પણ એવું એને સમજણ પડવી જોઈએ કે હું આ અંદર મારી અંદર જોઈશ તો મને આવું થશે. પહેલા તો એ પણ સમજણ પડવી જોઈએ ને. દાદા તો કઈ કઈને થાક્યા કે ભાઈ ફાઇલ નંબર 1 ને જોવો એના જેવો મોટો પુરુષાર્થ નથી.
પણ એ કેવી રીતે જોવું, કઈ રીતે જોવું, જોવાથી ફાયદો શું, ખરેખર જોયું કે નહીં જોયું, કે સાચું જોયું કે નહીં જોયું, દાદા ભગવાન જે કહેવા માંગે કોને કહેવાય જોયું એ સમજવું પડે. પોતાની રીતે ના ચાલે આ બધું. પોતાના આવરણ ખસવા જોઈએ, અથવા તો પોતાને દિવસે દિવસે વધારે દેખાતું થવું જોઈએ. તો પછી બધા કશાયો બહુ સરસ રીતે સમજાય એવા છે. લોભ નામનો કશાય તમને પૈસા જલ્દી વાપરવા ના દે. સારામાં સારું સોલ્યુશન સામેવાળો બતાડે, પણ તમે એ વસ્તુ કરો ના, ના ના બીજું કઈ સોલ્યુશન આપો ને, બીજું કઈ સસ્તું સોલ્યુશન આપો ને. ભાઈ તારે સસ્તું ને મોંઘું કરવાનું જ છે ને માટે, તો કે પૈસા જાય ના. તો પૈસા જવાથી દુઃખ છે એની અંદર કામ કરે છે, એટલે જવા નથી દેતો. પકડી રાખ્યો છે એને પૈસાને. હવે એ પૈસાને પકડી રાખે છે શેના માટે? પૈસા કોઈનો, લક્ષ્મી કોઈની થઈ નથી ને થવાની નથી. ખ્યાલ આવ્યો? લક્ષ્મી કોઈની થઈ છે? તમને ખબર તમારા ખિસ્સામાં પૈસા હોય, તમારા ખિસ્સામાં પૈસા હોય તો કોઈક વખત તમારે જબરજસ્તી વાપરવા પડે એવું ખબર, એવું અહેસાસ થયો છે? ક્યારે થયો બોલો? કોલેજમાં જોબ પર હતો ને ત્યારે. હે? જોબ પર હતો ને ત્યારે. શું થતું હતું? એટલે ત્યારે આમ બધા પેલા સાઈટ ઉપરથી બહાર જાય ને, શનિવાર રવિવારે બહાર ખાવા, ત્યારે કોઈ વખત આવી રીતે આપવાનું થતું હતું. ત્યારે અંદર બહુ મન નતું થતું. તો પછી ખોટું દેખાય એમ કરીને પછી આપવાનું થતું હતું. મને કે ને આ કહો મને થાય, પણ એ તો એક બહારનો સંજોગોનો ભીડો, પણ અમુક ભીડો એવા હોય છે કે જબરજસ્તી તમારે ખિસ્સામાંથી કાઢીને આપવા પડે. એક્સિડન્ટ થઈ ગયો, આપવા પડે, બરાબર છે. એક્સિડન્ટ થઈ જાય ને આપણી ભૂલ હોય તો શું કરવાનું? છૂટવા માટે ગાડીમાં 2-4 જણા સાથે હોય, બધું આપવું પડે, જબરજસ્તી આપવું પડે. કોઈ વખત વિલિંગલી આપો, કોઈ વખત જબરજસ્તી આપો, પણ લક્ષ્મી કોઈ દિવસ તમારી થઈ નથી અને થશે નહીં. હવે છતાં એ વાત જો સમજણ પડે તો પછી એની પાછળ પડે ના. એને કેદ કરવા માંગે છે લોકો, કેદ કરવા માંગે છે. એ તો નેચરલી આવે છે અને નેચરલી જાય છે, પણ આપણી બિલીફો આપણને ડખો કરી અને આપણને લોભ નામનો કશાય પોષે છે. એટલે લોભ નામનો કશાય કેટલો મોટો છે અને એટલી બધી અણસમજણથી પડેલું છે, એ ટકેલો છે, જેની કલ્પના જ ના કરાય. મારા જીવન તો એસી ચાલુ હોય તો પછી થોડો વખત પછી કે એસી બંધ કરી દઈએ. શેના માટે એસી બંધ કરી દેવાનું ભાઈ? તો કે બિલ વધારે આવશે. બિલ વધારે આવશે તો પૈસા વધારે જશે ને. કોઈ ફાસ્ટ ચલાવે તો હું કહું કે ભાઈ થોડું સ્લો ચલાવો. કેમ? અરે સેફ સાઈડ, સેફ સાઈડ. પણ અંદરથી એમ થાય કે એવરેજ ઓછી આવશે, વધારે પૈસા જશે. આ લોભ કશા એવા કામ કરાવે છે તમારી પાસે, તમે જો ઓબ્ઝર્વ કરો ને તો ગાંડા થઈ જઈએ આપણે કે આ કેટલો ડખો કરે, કેટલો ડખો કરે. આ કશા એટલે ડખો. તમારી સ્મૂથ લાઈફ ના ચાલવા દે, ડખો કરે, જબરજસ્ત ડખો કરે. અને પોતે તો કરે પણ બીજાની ઉપર પાછો થોપી બેસાડે આ બધું, અને ખોટા ઠેરવે, એને ખોટા ઠેરવે. એ નોર્મલ વસ્તુ ના ગણવા દે. એટલે બહુ સમજવા જેવું છે. એટલે આ દાદા ભગવાને જે વિઝન આપણે દિવ્ય ચક્ષુ આપ્યા
એનાથી જ આ દેખાય એવું છે, નહીં તો કોઈ હિસાબે દેખાય એવું નથી. એટલે લોક કથા ઓળંગવો દેખાય એવો સહેલો નથી. સહેલો નથી, સહેલો નથી. તમે બહુ તમારે નક્કી કરવું પડે, મારે મારી ભૂલ જોવી છે, ના ચાલે આ કોઈ પણ હિસાબે. આ મારાથી સહજ કેમ નથી રહેવાતું. તમે જેટલો ડખો કરો અથવા તો બીજાને વ્યવહારથી પણ ખોટા ટેરવો ને, હસી હસીને પણ, તો પણ એ કશાય છે સાહેબ, એ કશાય કામ કરે છે. અથવા તો કંઈક ખોટું છે એમ તમે કહો કે આ વસ્તુ ખોટી છે, કરેક્ટ નથી, તેમાં પણ કશાય અંદર પાછળ કામ કરે છે. બરાબર છે. પછી એ કશાય કેવી રીતે કામ કરે, બુદ્ધિનો સહારો લઈને કે આ કરેક્ટ નથી, આ ઇનકરેક્ટ છે, આવું ના કરવું જોઈએ. અરે પણ થઈ ગયું તેને શું માથાકૂટ કરે છે. એટલે એને એ વાત જો સમજાઈ જાય તો પછી હું મને નડે ના, મને અડે ના, અને હું વાત કરી શકું કે ભાઈ મને આવું લાગે છે, છતાં જુઓ તમે, ધેટ્સ ઇટ, ફાઇન. એટલે તો એકંદરે કે તો બહુ ઝીણું છે, નાનું નાનું પણ દેખાય એવું બધી રીતે એ એક્સપ્રેસ. તમે ફોકસ કરો તો દેખાય એવું છે. ફોકસ કરો તો બધું જ દેખાય એવું છે સાહેબ. પણ તમારે નિષ્પક્ષ થવું પડે પોતપોતાની ફાઇલ નંબર 1 સાથે. કારણ કે દાદા ભગવાન શું કહે છે કે કશાયનું પ્રોડક્શન હવે મહાત્માને થતું નથી. પ્રોડક્શન નવું પ્રોડક્શન થતું નથી. કારણ શું? તો કે બે જુદું પડી ગયું. બે ભેગું હતું ત્યાં સુધી પ્રોડક્શન થાય છે, બટ નેચરલ થાય છે. તમે સૂઈ ગયા હો તો થાય છે. છૂટવું પડ્યું એટલે પ્રોડક્શન થવાનું બંધ થયું. પણ જે ગોડાઉનમાં પડેલો માલ છે એ વર્કઆઉટ કરશે. તો જ્યારે વર્કઆઉટ કરે ત્યારે કઈ બિલીફથી કામ કરે છે તે તમારે જાણવું પડે. અને એ જાણી લો પછી ક્રિયા અટકી ના અટકીનો કિંમત નથી. તમને ખબર પડી જાય કે ઓ આ મોટી ભૂલ છે, બસ પતી ગઈ વાત. It's a wonderful process. It should come in our eye. Acknowledge થવું જોઈએ, આપણી નજરમાં આવવું જોઈએ, તો બહુ મજાનું છે. વેરી ગુડ, વેરી ગુડ. હવે કોઈ સ્ત્રી હોય, કોઈ છોકરી હોય, અને હું આમ આડી આંખે જોઈ લઉં અને પછી કોઈ મારી સામું જોયું તો હું ધીરે કાં તો એને નિગ્લેક્ટ કરી દઉં, કાં તો એ વસ્તુને હું એ ના કરું. તો પણ અંદર તો મારી બિલીફ છે ને કે આમાં સુખ છે કરીને મેં જોયું ને, એટલે મેં મારી ભૂલ નથી જોતો, પણ ઓલાએ મને જોયું ને આ ખોટું દેખાયું એટલે હું આમ તેમ સાંધવા જાઉં. એ તો પ્રોબ્લેમ ની ઓલું પાછું ગયું, એટલે પ્રોબ્લેમ વધ્યો. એટલે દાદા ભગવાનનો એક બહુ સરસ શબ્દ છે, આ કશાય થતી વખતે જો તમે એમ બોલ્યા કે કઈ વાંધો નહીં, તો એ ગાંઠ નાની થવાના બદલે મોટી થશે. અને જેમ ગાંઠ મોટી એ તમારી પર છવાઈ જાય, તમારી ઉપર વર્કઆઉટ કરે ગાંઠ. કશાય એટલે તમારી પર વર્કઆઉટ કરનારી વસ્તુ, તમને પીડા આપનારી વસ્તુ, તમને સ્થિર ના થવા દે વસ્તુ, તમને હેરાન કરી નાખે, એવું એ કશાય પરિણામ છે. તો એ કશાય પરિણામ મને હેરાન કરે છે એવું જ્યારે સમજાય અને હું એને ઓબ્ઝર્વ કરું અને આ તો કે બહુ વાંધાવાળી વસ્તુ છે એવું બોલું, તો પછી એ દેખા થાય. મારે જ આ વાંધાવાળી વસ્તુ છે પરેશભાઈ, પણ અંદર પરેશભાઈ એવું બોલે કઈ વાંધો નહીં, ચાલશે હવે આટલું તો, બીજા બધા મારાથી વધારે કરે છે એમ બોલશે. વેરી ડેન્જર. તમે તમારું જ અહિત કરી રહ્યા છો. અને ખ્યાલ પણ નથી આવતો. અને ખ્યાલ પણ નથી આવતો. ખ્યાલ આવે તો કામ થઈ જાય ને, તો ઠોકર ના ખાય ને. ખ્યાલ આવતો તો કલ્યાણ થઈ ગયું.
Right. Absolutely. એટલે દાદા ભગવાન કહે છે કે જ્યાં જ્યાં તમને લોક નિંદ્ય કાર્ય થાય ત્યાં તમે તમારો પોતાનો વિરોધ, તમારી જાતને કહેજો આ ખોટું છે, બહુ વિરોધ કરજો. એક્ઝામ્પલ, માંસાહાર ના ખાતા હોય ને કોઈ દિવસ ખાવાનું મન થઈ ગયું તો કે વિરોધ કરજો જબરજસ્ત. અને વિરોધ કર્યા પછી પણ જો કદાચ ખવાઈ ગયું તો પછી જોજો એને, તો જોવાથી તમે છૂટશો, નહીં તો નહીં છૂટી શકાય. આ વાંધાવાળી વસ્તુ છે એવું સમજણ પડવી જોઈએ. કારણ કે દાદા ભગવાન કહે છે મોક્ષ માટેની વાત જવા દો, હિન્દુસ્તાનના લોકો માટે માંસાહાર તો અડાય નહીં. આવા શબ્દ છે દાદા ભગવાનના સાહેબ. બરોબર સાહેબ? Perfect. Very good. હવે જો બીજો એક્ઝામ્પલ, લાઈવ એક્ઝામ્પલ આપું. હજુ હું જમ્યો નથી એટલે બાજુમાં ત્યાં પડેલો છે, થેપલા પડેલા છે, તો હવે કહું કે લઉં કે ના લઉં. 10 વાગી ગયા સાહેબ, હવે લેવાય ના ખરી રીતે, પણ અંદરથી કે છે લઈ લો ને, કઈ વાંધો નહીં. સી ઇટ વર્ક્સ ઓલ ધ ટાઈમ 24 hours ફોર કોઈ પણ નવા સર્કમસ્ટાન્સીસમાં. પછી કે સિચ્યુએશન આવી છે, આમ છે, તેમ છે. સી ઇટ વર્ક્સ. સામે જ દૂધ પડેલું છે, સામે જ થેપલા પડેલા, કે એક ખાઈ લઈએ એવું બોલ કરે. બોલો શું કરવું તમે કહો, એવું કરીએ. મને તો એવું લાગે એમાં ટાઈમ બગાડવા કરતા એક થેપલું ખાઈને વાત આગળ વધો. એટલે પછી ખાઈ લે આખો સમય આ ખોટું છે પરેશ, આ ના ચાલે. ભલે ગમે તે સંજોગ આવે પણ આવું ના ચાલે, એવું અંદર રાખવું પડે. પણ આપણે ક્રિયાનો આગ્રહ ના રાખતા સમય નિકાલ કરીને આગળ વધો ને. એની વાંધો નથી, એનો વાંધો નથી. અત્યારે કશાયની વાત કરીએ છીએ, સમજો વાતને. સંભાવે નિકાલ એ છે જ, આપણે કરીએ જ છે, એ જ કરીએ છીએ. પણ આવી રીતે નિકાલ થાય છે, અંદર શું વર્કઆઉટ કરે તે કઈ વાંધો નહીં એમ કરીને ખાય છે. સાહેબ એટલે કહું છું ને, આ બહુ ઝીણી વસ્તુ છે, પોતાની જાતને પકડવી પડે. જે પકડાય ના તો બહુ અઘરું છે સાહેબ. બરોબર, પૂરું કરીએ. હા, બહુ સરસ. હવે એક બીજો ક્વેશ્ચન છે દીપકાજી. કાલે આપણે ગુરુ પૂર્ણિમા છે પ્રશાંતજી, દીપકાજી, તો 2 શબ્દ પેના વિશે કહો. હવે કાલનું સસ્પેન્સ તમે અત્યારે ખોલવાની વાત કરો છો. અત્યારથી તૈયાર કરવી પડે ને. અરે તૈયારી કરો તો કરો. ગુરુ પૂર્ણિમા એટલે સાહેબ આપણે લાગે કે કઈક ઉજવણી કરીએ છીએ, કઈ આમ કરવાનું છે, કઈ 2 શબ્દ દાદા માટે બોલવાના, એ વાત બધું બરાબર છે. પણ ગુરુ એટલે પ્રકાશ છે સાહેબ. અને પ્રકાશની પૂર્ણિમા એટલે આપણો પ્રકાશ પૂર્ણિમા સ્વરૂપ થાય આપણી અંદર, એના માટે જે કંઈ કરવામાં આવે ગુરુ પૂર્ણિમા. ખ્યાલ આવે ને? એટલે દાદા ભગવાન કહેતા કે ગુરુ પૂર્ણિમા, દિવાળી અને જન્મ જયંતિ 3 દિવસે અમે બહાર નથી નીકળતા. અમે અમારા નિશ્ચય સ્વરૂપમાં રહીએ છીએ અને બહાર નીકળતા નથી. એટલે એ દર્શન એટલા બધા કિંમતી છે કે એક વખત જ્ઞાન ના લીધું એને અમારે એ દિવસે દર્શન કરેલા હશે ને તો પણ કલ્યાણ થઈ જશે. બરોબર છે સાહેબ? બરાબર. દીપકાનજી 2 મિનિટ, 1 મિનિટ. એટલે મને અંદરથી કેમ થાય છે કે આપણે જે કહીએ છીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિર્ગ્રંથ એમ કરીને જે કીધું છે શ્રીમદ રાજચંદ્રજી, એ આપણી અંદર ગુરુ સ્વરૂપે જે દાદા પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે જે આપણી અંદર પ્રકટ થયેલા છે, તો એમને સંપૂર્ણપણે સમર્પિત ભાવે રહીને એમને બિલકુલ શું કહેવાય ઇગ્નોર ના કરીએ, કારણ કે તો બધું જ બતાડે છે. પણ આપણને મને ફાવે એવું જોઉં છું, નથી ફાવતું એ બાજુ થાય છે.
ના એ બાજુ પર સૂક્ષ્મ મુકાઈ વાત જાય છે અને ખ્યાલ પણ નથી આવતો, પણ એ તો બતાવે. એ અંદર હા. બેઠે શુદ્ધાત્મા ભગવાન ગુરુ સ્વરૂપે છે, એ સૂક્ષ્મ વાત છે, બહુ સરસ વાત છે. દાદા ભગવાન છેલ્લે એ વાત કહી જ ગયા છે, પણ એ એ એ એને એ કરવા માટે છે ને આજ્ઞા બહુ જરૂરી છે, ને આજ્ઞા ક્યાં ક્યાં ચૂકે છે એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે ઉપયોગ ને જાગૃતિ એ જ ગુરુ પૂર્ણિમા ને એ જ દાદા ભગવાન છે. અને someone requires to enlighten. એટલે દાદા ભગવાને ખૂબ પ્રાર્થના કરે કે ભગવાન આ ગુરુ પૂર્ણિમા દિવસે તમે કંઈક એવા આશીર્વાદ આપો કે એવી કંઈક શક્તિ આપો કે જેથી કરીને અંદર આવરણ ઘટતા જાય, પ્રકાશ વધતો જાય, અને જેથી કરીને ફાઇલ નંબર 1 ની ભૂલો વધારે દેખાતી જાય. બરોબર છે. એટલે પેલું એમ કીધું છે ને કે મન આખું આપણને ઓળખાઈ જાય એટલે એ અભિપ્રાય એના બધા જે બધા રહેલા છે, ભલે ડિસ્ચાર્જ પરિણામના છે, તે આપણને લક્ષમાં આવી જાય. લક્ષમાં આવી જાય, બહુ મોટું કામ થઈ જાય. દાદા ભગવાનનું વાક્ય છે કે જેટલું મન ઓળખાયું, તમારું જેટલા ભાગનું મન ઓળખાયું એટલું તમે બ્રહ્માંડ જીત્યા અથવા તો કેવળ જ્ઞાનની નજદીક ગયા. બહુ સરસ પ્રશાંતજી. હવે આપણો ટાઈમ થઈ ગયો, ત્રિમંત્ર બોલાવો. દીપિકાજી પ્લીઝ ફોલો. ઓકે. સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપા વપણાસણો. સૌવપા વપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને ગુરુ પૂર્ણિમા નિમિત્તે જય સચ્ચિદાનંદ. અને અમને બધા આપતા પુત્રોને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો કે અમે તમારા શિષ્ય થઈને રહીએ. એટલા માટે સચ્ચિદાનંદ. ગુરુ થઈ જવાય છે, એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે અમને બધા આપતો પુત્રોને અમે તમારા લઘુ ભાવે તમારી સાથે રહીએ. ક્યારે અમને એવું લાગે નહીં કે તમે ડબ્બા છો ને અમે ઊંચા છીએ, અમે ડબ્બા છે ને તમે ઊંચા છો, એવું ભાન રે અમને. એવી શક્તિ હોય તો અમારું કામ થઈ જાય ને સાથે સાથે તમારું પણ કામ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે ગુરુ પૂર્ણિમા છે. કાલે સવારે 6:30 પ્રાત વિધિ થશે. બીજી બાજુ જે થશે તે થશે લોકલ, પણ અહીંયા આપણે ઓનલાઈન કરવાના છીએ. બીજું જે સેન્ટર પરથી એનું પ્રસારણ થશે એનું યુટ્યુબ પર આપણને વોટ્સએપ પર મેસેજ આવી જશે. આગળ સીધું આપણે રાત્રે 9 વાગે સત્સંગમાં મળીશું. જેમાં આપણે ફરીથી 10 ગુરુ પૂર્ણિમાના નિમિત્તે ઘણી બધી જે સેન્ટરની વાત છે તે આપણે મૂકીશું. સાથે સાથે 10 મિનિટ પ્રણામના સામાયિક સાથે 6 કસાય વિશે આપણે ફરી સ્વાધ્યાય સત્સંગ કરી દિવસ દરમિયાન એ જ બધાને ગુરુ પૂર્ણિમા